નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। સુરત શહેરના ઝોન 1ના ડીસીપીની એલસીબી સ્ક્વોડ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક ઓપરેશન પાર પાડી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી હતી। દક્ષિણ ગુજરાતના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યા બાદ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। મધ્યપ્રદેશના આદિજાતિ મંત્રી સંપતિયા ઉઇકે પર 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ અંગે જાહેર આરોગ્ય ઇજનેરી વિભાગે પોતાના જ વિભાગના મંત્રી સામે તપાસનો આદેશ આપ્યો છે। તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજાસિંગે પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે। ટી રાજા રામચંદ્ર રાવને તેલંગાણાના ભાજપ પ્રમુખ બનાવવાના સમાચારથી ગુસ્સે છે। ટી રાજાએ ભાજપ તેલંગાણા રાજ્ય પ્રમુખ જી કિશન રેડ્ડીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે। યુપીના પ્રયાગરાજની એક સગીર દલિત છોકરીને કેરળમાં આતંકવાદી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી। આરોપીઓએ સગીર છોકરીનું અપહરણ કર્યું હતું। તેઓ તેને પ્રયાગરાજથી કેરળ લઈ ગયા હતા। તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું। ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર MS ધોનીએ કેપ્ટન કુલ ટ્રેડમાર્ક માટે અરજી કરી છે। જો તેને આ શબ્દના ટ્રેડમાર્ક અધિકારો મળે તો કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કેપ્ટન કુલ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં। હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। ભૂસ્ખલનને કારણે રાજ્યભરના 285 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે। રાજ્યમાં 39 લોકોના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં સેનાએ એલઓસી નજીક ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે। આ કાર્યવાહીમાં જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા એક પાકિસ્તાની ગાઈડની ધરપકડ કરવામાં આવી છે। કેનેડાએ રવિવારે મોડી રાત્રે અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે। કેનેડા સરકાર 30 જૂનથી અમેરિકન કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાની હતી। ઓમાનના અખાતમાં એક ઓઇલ ટેન્કરમાં આગ લાગી હતી। એમાં ભારતીય મૂળના 14 ક્રૂઝ સભ્યો સવાર હતા। તેમણે ભારતીય નૌકાદળ પાસે મદદ માંગી હતી। ત્યારબાદ નૌકાદળનું INS તબર રેસ્ક્યુ માટે પહોંચ્યું હતું। પંચમહાલ જિલ્લામાં બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરના યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં જ હતા, જેથી બંનેએ નાસ્તા સાથે ઝેરી પદાર્થ ઘોળી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। ખેડબ્રહ્માના રતનપુર ગામમાં મકાનની માટીની દિવાલ ભેજને કારણે ધસી પડી હતી, જેથી માટી નીચે દટાઈ ગયેલા 2 બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકનો બચાવ થયો છે। કાજોલ, પૃથ્વીરાજ સુકુમાર અને ઇબ્રાહિમ અલી ખાનની ફિલ્મ સરઝમીન સીધી OTT પર રજૂ થવાની છે। આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરતા કેટલાક લોકોએ ટીકા કરી હતી કે ફિલ્મ બહુ સારી નહીં બની હોય, એટલે જ સીધી OTTને વેચી દેવાઈ છે। 14 ઓગસ્ટના રોજ રિતિક રોશનની ફિલ્મ વોર 2 રિલીઝ થવાની છે, પણ વોર 2 ને પડકાર આપવા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી પણ રિલીઝ થવાની છે। જોકે યશરાજ ફિલ્મ્સના મેકર્સે કંઈક એવું કર્યું છે જેનાથી રજનીકાંતની ફિલ્મને નુકસાન પહોંચી શકે છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો, અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।